છેલ્લા 1 વર્ષથી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસઓજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા મળેલ સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈને બાતમી મળેલ કે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તો ફરતો આરોપી મોહમ્મદ ઝુબેર અબ્દુલ રશીદ મલિક તેના ઘરે હાજર છે। જે બાતમીના આધારે તપાસ કરતા ઘરેથી આરોપી મળી આવતા મોહમ્મદ ઝુબેર અબ્દુલ રશીદ મલિક રહેવાસી E2074 મલિકવાડ મસ્જિદ નજીક છીપવાડ ભરૂચની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે।